સમાચાર વિગતવાર જોઈએ। આજે રાજ્યભરમાં ભારે અને અતિભારે વરસાદનો વર્તારો અને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ પડશે તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ મધ્યમ વરસાદ રહેશે। જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં પણ મધ્યમ વરસાદની શક્યતા રહેશે। અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને સંત સરોવરમાંથી પણ 60,000 ક્યુસેક પાણી છોડાયું છે। સાબરમતી નદીમાં પાણીની આવક થતા નદી છલોછલ છલકાઈ છે। નદીમાં પાણીની આવક થતા અને આજે રવિવાર હોવાથી લોકો તેને નદીને જોવા માટે ઉમટ્યા છે। તો સતત પાણીની આવક થઈ રહી છે કારણ કે સંત સરોવરમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તેના કારણે સાબરમતી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે। વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। 60,000 ક્યુસેક પાણી સંત સરોવરમાંથી છોડવામાં આવતા નવા નીર સાબરમતી નદીમાં આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે વોકવેથી થોડે નીચે જ આ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। જો હજુ પણ વધારે પાણી સંત સરોવરમાંથી છોડવામાં આવશે તો વોકવે સુધી પણ પાણી આવવાની શક્યતા રહેલી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ તો જે પ્રકારે ઉપરવાસમાં પાણી વધુ પડ્યું અને સંત સરોવરની અંદરથી 60,000 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। જે પાણીની આવક થતા અત્યારે હાલ 30 જે વાસણા બેરેજના દરવાજા છે તેમાંથી 25 દરવાજા 6 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદની સાબરમતી નદી અને તેમાં સંત સરોવરમાંથી 60,000 ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે તેના પગલે અત્યારે હાલ તો વાસણા બેરેજમાંથી પણ આગળ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। આસપાસના નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે। એટલે કે હવે જ્યારે નદીની અંદર પાણીની આવક થઈ છે ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને સામાન્ય વરસાદમાં જ રાજકોટમાં પાણી ભરાઈ ગયા। રાજકોટનું પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે। વાહનોની અવરજવર માટે નાળું અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા બેરિકેડ પણ કરી દેવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। અમે આપને રાજકોટના પોપટપરાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને આ પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે। રાજકોટમાં ગઈકાલ મોડી રાતથી જ જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોપટપરાનું આ નાલું છે ને ત્યાં જે આ 2 થી 3 ફૂટ જેટલા પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। દર વખતે આ પ્રકારની સમસ્યા છે તે સર્જાય છે જેના જ કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ભારે પરેશાન જોવા મળતા હોય છે। રસ્તો છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે કારણ કે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પોલીસ સહિતનો કાફલો છે તે હાલ રેલનગર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે કારણ કે નીચાણવાળો વિસ્તાર હોય અહીંયા થોડા એવા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની સમસ્યા છે તે સર્જાઈ છે જેને લઈને ફરી તંત્રની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ રેલનગર વિસ્તારમાં આ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હતી। એવામાં ફરી આ વર્ષે વરસાદ આવવાના કારણે આ જ પ્રકારની સમસ્યા છે તે સર્જાઈ છે। રાજકોટમાં વરસાદની વાત કરવામાં આવે તો ગઈકાલથી જ જે વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે। એવામાં આજે વહેલી સવાર અત્યાર સુધીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે અને શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આજે આ કહી શકાય છે કે પાણી ભરાયા છે। પોપટપરાના આ જે ગરનાળું છે ત્યાં પણ હાલ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન ચાલકો જીવના જોખમેથી આ પુલ છે જે નાલું છે તે પસાર કરી રહ્યા છે અને વાહનો છે તે બંધ થવાની સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે। વાહન ચાલકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। હે ભાઈ, દર વર્ષે આવું થાય છે? કાંઈ કોર્પોરેશન કાંઈ નથી કરતું?
કાંઈ નહીં. અત્યારે શું થયું તમારે વાહન બંધ થઈ ગયું? બંધ થઈ ગયું. આ આમ કઈ બાજુથી આવો છો? રેલનગર થી અને આમ ક્યાં જવાનું? ત્રિશુલ ચોક પાસે. પણ આ જીવના જોખમે પસાર કરવું પડે છે. હા, શું કરવું બીજું આમાં? કોર્પોરેશને કંઈક કરવું જોઈએ ને? કરવું જ જોઈએ. આ 10 વર્ષનો પ્રશ્ન થયો. અંદાજે કેટલા લોકો અહીંયા રહે છે? ઘણું. રેલનગર મોટું છે બહુ. મોટો વિસ્તાર છે. અને આ વાહન એ બંધ પડી જાય આ વરસાદ ભરાય. હા, ધંધા હાટું જવું પડે. શું થાય? ચોક્કસથી લોકો છે તે રોજગારી માટે જઈ રહ્યા છે, પોતાના કામ ધંધે જઈ રહ્યા છે, એવામાં આ પ્રકારની સમસ્યા છે તે સર્જાઈ રહી છે. આપ સીધા વાહનો જોઈ શકો છો, કારણ કે પ્રવાહ છે પાણીનો તે સતત ધસમસતો પ્રવાહ છે તે સામે આવી રહ્યો છે અને વાહન ચાલકો આ પ્રવાહમાંથી પોતાના વાહનો છે તે પસાર કરવાની જે કહી શકાય છે કે જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો વરસાદ છે ને વરસાદને જ લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે સર્જાઈ છે. વાહન ચાલકોને ના છૂટકે પોતાના રોજગાર ધંધામાં જવા માટે આ પ્રકારના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. જે રિક્ષા ચાલકો છે તે પણ જઈ રહ્યા છે. તેમને ભાઈ, દર વખતે આવી સમસ્યા થાય છે? હા હા, વારંવાર આવી સમસ્યા રહે છે. અત્યારે તો થોડો વરસાદ છે તોય હા ના જોખમે જવું પડે. હા હા, જવું પડે. ચોક્કસથી જે પ્રમાણે વાહન ચાલકો છે તેમના વાહનો બંધ થઈ જાય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. દર વખતે આવું થાય છે? કેટલો અંદાજિત વરસાદ હશે? હું તો પહેલી વાર નીકળતો નીકળાય જ નહીં. હા, પણ એમ નહીં, આ જીવના જોખમે, કારણ કે તમારું નો વાહન જ કરાય ને. હા, લાગી જાય ગમે થાય. શું અહીંયા રસ્તો સારો બનવો જોઈએ, નાડું મોટું બનવું જ જોઈએ. શું હવે? આમ શું ગયા હતા? ઘરેથી નીકળો દુકાને જાઉં છું. હા, અને આવું થઈ ગયું અચાનક વરસાદ ને ફૂલ પાણી આવી ગયું. એ તો નીકળે તો નીકળી જાય. ચોક્કસથી જે પ્રમાણે વાહન ચાલકો છે તે આ પ્રકારનો જીવના જોખમે નીકળી રહ્યા છે. સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે અગાઉ પોપટપરા માટે જે કહી શકાય છે કે કોર્પોરેશનો દ્વારા જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા યથાવત જે કહી શકાય છે કે જોવા મળતી નથી. માત્ર ને માત્ર કાગળ ઉપર કામ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ વરસાદી વાતાવરણમાં જોવા મળે છે. હાલ 2 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને આ વરસાદમાં વાહન ચાલકો છે તે જીવના જોખમેથી આ ગરનાળું પસાર કરી રહ્યા છે અને પોલીસ દ્વારા આ ગરનાળું બીજી તરફથી બંધ કરવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા અહીંયા જે આ યોગ્ય વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ધોધમાર વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક થઈ છે. ગઢાડા ગામ પાસે મોજ ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. આજી, ન્યારી, ભાદર, વેણુ સહિતના ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને જામજોધપુર 4.5 ઇંચ અને અન્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો. તો ભારે વરસાદથી ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો થયો છે. વેણુ ડેમ પણ છલોછલ થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ 2 કાંઠે વહી રહી છે. ભાણવડના વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની સતત આવક અને ભેણકવાડ પાસે આવેલો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. દ્વારકાના 6 અને પોરબંદર જિલ્લાના 8 ગામો એલર્ટ પર છે. તંત્રએ નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે અપીલ કરી છે અને સાયરન પણ વગાડવામાં આવી રહી છે. કડાણા ડેમમાંથી મહી તેમજ સાબરમતીમાં પાણી છોડાયું અને નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના 39 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદી કાંઠે ન જવા તંત્રએ સૂચના આપી. મહી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું અને ડેમમાંથી સાબરમતી નદીમાં 12,000 ક્યુસેક પાણી છોડાયું. તો મહી નદી કાંઠે આવેલા જિલ્લાના 24 ગામને એલર્ટ કરાયા છે, જ્યારે સાબરમતી નદી કાંઠે આવેલા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ તરફ મોરબીના હળવદમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. હળવદથી રાયસંગપુરના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા અને પાણી ભરાતા રાયસંગપુર ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામજનો 15 કિલોમીટર દૂર ફરીને હળવદ જવા માટે મજબૂર બન્યા છે.
ગાંધીપુર સહિત ગામના રસ્તેથી પસાર થઈ રહ્યા છે લોકો. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને કડાણા ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી 60,000થી વધુ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણી છોડાતા નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમ 92% ભરાતા 8 જિલ્લાના ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ઉપરવાસમાં પડી રહેલા સતત ભારે વરસાદને લઈને કડાણા પ્રશાસન દ્વારા હાલ 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. વીટીવી પહોંચ્યું છે કડાણા ડેમ ખાતેના. હું આપને ગેટના દ્રશ્ય બતાવીશ કે આ કડાણા ડેમ પ્રશાસન દ્વારા હાલ જે 6 ગેટ છે તે 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આહલાદક નજારો જોવામાં આવી રહ્યો છે. એક બાજુ વાદળના જાણે ગોટે ગોટા જોવા મળતા હોય તેમ હાલ પાણીનો અવાજ પણ જોવા મળી રહ્યો છે. કડાણા પ્રશાસન દ્વારા જે રીતે 40,000 ક્યુસેક પાણી ગેટ મારફતે છોડવામાં આવી રહ્યું છે અને હાઇડ્રો જે પાવર યુનિટ છે તેના મારફતે 20,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે કડાણા પ્રશાસન દ્વારા હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ફરી એક વખત આપને નજારો બતાવીશ કે હાલ જે રીતે જે ગેટમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના નજારા આહલાદક જોવા મળી રહ્યો છે. કહી શકાય કે જે રીતે રૂટ લેવલ મેન્ટેન કરવા માટે આ પ્રશાસન દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ જે રીતે રૂટ લેવલ છે જે 416 ફૂટ પર પહોંચ્યું છે જેને પગલે હાલ કડાણા પ્રશાસન દ્વારા આજે હાઇડ્રો યુનિટમાં પણ 20,000 ક્યુસેક પાણી અને ગેટ મારફતે એટલે કે 6 ગેટ ખોલી અને 40,000 જેટલું ક્યુસેક પાણી હાલ મહી નદીમાં છોડવામાં આવ્યું છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. તાપીના સોનગઢમાં બાઇક સાથે તણાયેલા યુવકનો મૃતદેહ મળ્યો છે. ખડકા ચીખલીથી જુનવાડ જતા માર્ગ પર 3 યુવકો તણાયા હતા. 3માંથી 2 યુવકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને પાણીમાં તણાઈ ગયેલા એક યુવકનો મૃતદેહ મળ્યો છે. તો ઉમેશ ગામિત નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારમાં શોકનો માહોલ છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભારે વરસાદથી તબાહી સર્જાઈ રહી છે. જોધપુર, ઉદયપુર અને જયપુર સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી સવાઈ માધોપુર અને બુંદીમાં જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. અરનેઠા બલોદ સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો છે. ટોંકમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો રાજસ્થાનમાં બનાસ નદી 2 કાંઠે થતા બિસલપુર વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ભીલવાડાનો શાહપુરા માર્કેટ વિસ્તાર પાણી થઈ ગયો છે.